સામાન્ય રીતે આગ લાગતી હોય તો ખૂબ બધા ચિલ્લાવે અને એવો રાયડું પાડતા હોય, પણ જ્યારે અમે આ ત્રણ ચાર જણાને બચાવ કાર્ય કરતા હતા ત્યારે કોઈનો અવાજ જ નહોતો આવતો, કોઈ સામાન્ય કોઈ વ્યક્તિનો અવાજ જ નહોતો આવતો। શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટના થઈ ત્યારે ત્યાં ચા આપવા ગયેલા યુવકે ત્યાં જે જોયું તે અમે વિડીયોમાં જણાવીશું, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। આગ દુર્ઘટનામાં 40થી વધુ લોકોના મોત નિપજ્યા છે, 16 વ્યક્તિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું છે, 28 વ્યક્તિના ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે। સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે। ગઈકાલે આગ લાગેલી જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ કોર્પોરેશન અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। જેમ જેમ મોતનો આંકડો વધતો ગયો તેમ તેમ સેવાભાવી લોકો દોડી ગયા હતા। ત્યારે બાજુના કોમ્પ્લેક્સમાં ચા આપવા ગયેલા યુવકે ઘણા લોકોના જીવ પણ બચાવ્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે ગેમ ઝોન આખો બળીને ખાખ થઈ ગયો હતો। તો મિત્રો ચા આપવા ગયેલા યુવકે શું જોયું, જોવો વિડીયો। જણા ત્યાં લટકતા હતા, 2-3 જણા અમે નીચે ઊભા રહીને ત્યાં લોકોને કીધું કે તમે ડાઈ મારી જાઓ, અમે ઝીલી લેશી। પછી ત્યારે અહીંયા અંદર અમે જવાની કોશિશ કરી, પણ આગ એટલી ફટાફટ પકડી લીધી હતી કે ત્યાં અંદર જવું બહુ મુશ્કેલ હતું। પણ ત્યારે ત્યાં દ્રશ્ય એવું હતું જાણે ધુવાણો એટલો હતો, જાણે કેમ અંધકાર છવાઈ ગયો એટલો ધુવાણો હતો। એટલે પછી અમે અંદર જવાની કોશિશ કરતા હતા, પણ તાપ એટલો લાગતો હતો જાણે અમારી રૂવાટી પણ બળતી હતી, અમે એને જળી શકતા નહોતા। એટલે પછી અમે બહાર જઈને જેટલા બહાર હતા એ લોકોને અમે કહેતા રહ્યા કે અંદર જાતા નહીં। અને પછી ધીરે ધીરે ત્યાં 10થી 15 મિનિટ થઈ તો પણ ત્યાં બાટલા હશે કે કાંઈ પણ પેટ્રોલના ટેન્કર નહીં પડ્યા હશે, બ્લાસ્ટ થવા માંડ્યા હતા। ત્યાં પ્લાયુ પડી હતી, એ પ્લાયુ ઉડીને આવતી હતી, એટલે પછી ન છૂટકે અમારે બહાર જતું રહેવું પડ્યું। અને બીજી એક વાત કરું સાહેબ, જ્યારે અમે 3 જણા ઉપરથી બીજા માળેથી જે કૂદતા હતા ત્યારે સામાન્ય રીતે કોઈ પણ આગ લાગતી હોય તો અંદર 25થી 30 છોકરા આવી છે, અંદાજિત મોટા પણ બીજા માળે 30 તો જે સલવાઈ ગયા છે। અહીંયા સામાન્ય રીતે આગ લાગતી હોય તો ખૂબ બધા ચિલ્લાવે અને એવો રાયડું પાડતા હોય, પણ જ્યારે અમે આ 3-4 જણાને બચાવ કાર્ય કરતા હતા ત્યારે કોઈનો અવાજ જ નહોતો આવતો, કોઈ સામાન્ય કોઈ વ્યક્તિનો અવાજ જ નહોતો આવતો। મને એવું મારા ખ્યાલ પ્રમાણે કે એ લોકો જ્યારે આગ લાગી છે એ ધુવાણાના લીધે એ લોકો ગુંગળાઈને જ એનો જીવ જતો રહ્યો છે। તો મિત્રો ખરેખર આ ભાઈની મહેનત માટે એક લાઈક કરી દેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।